બુલેટિનની શરૂઆત કરીશું આજરોજ મળેલી સંસદીય દળની બેઠકથી। જી હા, એનડીએની આજરોજ સંસદીય દળની બેઠક મળી હતી। ત્યારબાદ આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું। राष्ट्रपति जी ने मुझे अभी बुलाया था और मुझे प्रधानमंत्री डेजिग्नेटेड के रूप में काम कर एक नियुक्ति दी है और मुझे शपथ समारोह के लिए और मंत्रिपरिषद के सदस्यों के सूची के लिए उन्होंने सूचित किया है। मोटे तौर पर मैंने राष्ट्रपति जी को कहा है कि हमें 9 तारीख शाम को सुविधा रहेगी। अब बाकी डिटेल तो राष्ट्रपति भवन वर्कआउट करेगा और हम तब तक मंत्रिपरिषद की सूची राष्ट्रपति जी को सुपुर्द करेंगे। उसके बाद शपथ समारोह होगा। देश में त्रीजी वार नरेंद्र मोदी की सरकार बनशे त्यारे आज मळेली संसदीय दळनी बेठकमां वडाप्रधान नरेंद्र मोदीए कह्युं के पहला पण एनडीए की सरकार हती अने आगळ पण रहेशे। આજે મળેલી સંસદીય દળની બેઠકમાં જેમાં નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું અને દેશમાં એનડીએ સરકારની સફળતાની વાતો કરી, જેમાં તેમણે છેલ્લા 10 વર્ષમાં કરેલા કામોની સાથે આવનારા સમયમાં પણ ભાજપની જ સરકાર રહેશે તેવો દાવો કરી દીધો। વાતમાં મોદીએ કહી દીધું કે છેલ્લા 10 વર્ષથી એનડીએની સરકાર છે અને આવનારા સમયમાં પણ આ જ સરકાર ચાલતી રહેશે। कि न हम हारे थे न हम हारे हैं। लेकिन 4 तारीख के बाद हमारा जो व्यवहार रहा है वो हमारी वो पहचान बताता है कि हम विजय को पचाना जानते हैं। संसदीय दळनी बेठकमां मोदी विपक्ष पर प्रहार करवानुं न भूल्या। मोदी बोल्या के कांग्रेस 3 टर्ममां 100 बैठक पार पण नहीं करी शकी। 10 साल बाद भी कांग्रेस 100 के आंकड़े को नहीं छू पाई। और अगर मैं 14, 19 और 24 3 चुनावों को जोड़ करके कहूं, कांग्रेस के 3 चुनाव जोड़ूं तो इन 3 चुनावों में जितनी सीटें मिली है उससे ज्यादा हमें इस चुनाव में मिली है। वे धीरे धीरे पहले तो डूब रहे थे, अब तेज गति से ये गर्त में जाने वाले हैं। आज एनडीए संसदीय दळनी बेठक योजाई, जेमां नीतीश कुमार नरेंद्र मोदी ने पगे लागता जोवा मळ्या हता। दिल्ली में शुक्रवार एनडीए की बैठक योजाई थी, जेमां भारतना वडाप्रधान मोदी ने संसद दळना नेता तरीके चूंटवामां आव्या। आ बैठक 2 कलाकथी वधारे चाली हती। गठबंधनना 13 नेताओए भाषण आप्युं हतुं, परंतु हाल नीतीशना भाषण अने एमनो एक वायरल विडियोनी सौथी वधारे चर्चा थई रही छे। त्यां चिराग पासवान ज्यारे भाषण आपी मोदी पासे पहोंच्या तो पीएमए तेमने गळे लगाव्या हता। जो कि नीतीश भाषण आप्या पछी ज्यारे मंच तरफ आव्या त्यारे तेमणे पीएमना पग स्पर्श करवानी कोशिश करी। नीतीश कुमार जेवा ज पग स्पर्श करवा गया कि तुरंत ज मोदीए तेमना बंने हाथ पकड़ी लीधा हता। आ दरमियान बंने वच्चे वातचीत थई हती। नीतीशे माथुं नमावीने अभिवादन पण कर्युं हतुं। आ वीडियो हाल सोशल मीडिया पर वायरल थई रह्यो छे। नीतीश कुमारे કહ્યું, અમારો પક્ષ જેડીયુ ભારતના વડાપ્રધાન પદ માટે ભાજપના સંસદીય દળના નેતા નરેન્દ્ર મોદીને સમર્થન કરે છે। તે ખૂબ જ ખુશીની વાત છે કે તેઓ 10 વર્ષથી પીએમ છે અને ફરીથી પીએમ બનવા જઈ રહ્યા છે। તેમણે આખા દેશની સેવા કરી છે અને આશા છે કે તે આગલી વખતે બધું પૂર્ણ કરશે। નરેન્દ્ર મોદીને આજે સંસદીય દળના નેતા તરીકે ફરી પસંદ કરવામાં આવ્યા છે।
જે બાદ આજે તેઓ લાલકૃષ્ણ અડવાણીને અને મુરલી મનોહર જોશીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. લોકસભાના ચૂંટણી પરિણામ બાદ આજે એનડીએની સંસદીય દળની બેઠક મળી હતી, જેમાં એનડીએના ઘટક પક્ષના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નરેન્દ્ર મોદી આજે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. નેતા તરીકે ચૂંટાયા બાદ નરેન્દ્ર મોદી સૌથી પહેલા તેમના રાજકીય ગુરુ લાલકૃષ્ણ અડવાણીને મળવા ગયા હતા. અડવાણીજીએ મોદીને સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નરેન્દ્ર મોદી એલકે અડવાણીને મળ્યા બાદ મુરલી મનોહર જોશીને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. મુરલી મનોહર જોશીએ ખેસ પહેરાવીને પીએમ મોદીનું સ્વાગત કર્યું, તો નરેન્દ્ર મોદી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળવા પહોંચ્યા હતા. રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદીનું મોં મીઠું કરાવીને જીતની શુભકામના પાઠવી હતી. નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહને લઈને તૈયારીઓ તેજ કરી દેવાઈ છે. દેશ વિદેશથી મહેમાનોને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. 9 જૂને ત્રીજી વાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદના શપથ લઈ લેશે, ત્યારે તેની તૈયારીઓ પણ પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે શપથવિધિ 8 જૂનના બદલે 9 જૂને થવાની શક્યતા છે. એનડીએ સરકારની શપથવિધિ રવિવારે સાંજે થઈ શકે, જેની તૈયારીઓ અત્યારથી જ ચાલી રહી છે. ત્યારે દરેકની નજર એના પર છે કે કોને કયું ખાતું ફાળવવામાં આવે છે, કોણ કયા ખાતાની માંગ કરી શકે છે. ત્યારે સહયોગી દળોની જુદા જુદા મંત્રાલયોની માંગણી છે. ટીડીપી, જેડીયુ, એલજેપી, શિવસેનાના મળીને 40 સાંસદો છે, જેમાં દરેક પક્ષ 4 સાંસદ દીઠ એક મંત્રાલય માંગી રહ્યા છે. ટીડીપી 4, જેડીયુ 3, શિવસેના 2, એલજેપી 2 મંત્રાલય માંગી રહ્યા છે, જેમાં ટીડીપીએ લોકસભાના અધ્યક્ષ પદની પણ માંગણી કરી છે. આ સાથે નાગરિક ઉડ્ડયન અને સ્ટીલ મંત્રાલયની પણ માંગ કરી છે, જ્યારે જેડીયુએ રેલવે, કૃષિ મંત્રાલય, પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસની માંગ કરી છે. તો શિવસેના શિંદે જૂથને ભારે ઉદ્યોગ મંત્રાલય મળી શકે છે, જ્યારે અન્ય પક્ષોને પર્યટન, સામાજિક ન્યાય, એમએસએમઈ, સ્કિલ ડેવલપમેન્ટ જેવા મંત્રાલય મળી શકે છે. અતિ મહત્વના કહેવાતા ખાતા જેવા કે ગૃહ, સંરક્ષણ, નાણાં મંત્રાલય, વિદેશ, રેલવે, શિક્ષણ, કૃષિ, માહિતી અને પ્રસારણ મંત્રાલય ભાજપ પોતાની પાસે રાખી શકે તેવી શક્યતાઓ છે. દિલ્હીમાં આજે એનડીએના સહયોગી દળોની બેઠક મળી, જેમાં તમામે એનડીએને પોતાનો ટેકો જાહેર કર્યો અને નરેન્દ્ર મોદીને સંસદીય દળના વડા બનાવ્યા. જો કે તમામ સહયોગીઓએ પોતાના સંબોધનમાં પીએમના વખાણ કર્યા હતા. રક્ષામંત્રી રાજનાથ સિંહે બેઠકમાં એનડીએના સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાન મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના પર એક બાદ એક તમામ નેતાઓએ સમર્થન આપ્યું હતું. જેડીએસ નેતા એચડી કુમારસ્વામી, તેલુગુ દેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ પણ સંસદીય દળના નેતા તરીકે વડાપ્રધાન મોદીના નામ પર મહોર મારી હતી. જેડીયુ સુપ્રીમો નીતિશ કુમારે સમર્થન આપતા પોતાના સંબોધનમાં કહ્યું, हमारी पार्टी जनता दल यूनाइटेड, भारतीय जनता पार्टी संसदीय दल के नेता आदरणीय श्री नरेंद्र मोदी जी को भारत के प्रधानमंत्री पद के लिए समर्थन देती है. अब बिहार का भी तो सब काम हो ही जाएगा, जो कुछ भी बचा हुआ है उसको ही कर देंगे. सबसे पुराना इलाका है, तो इसीलिए हम लोग तो पूरे तौर पर हर तरह से जो आप चाहिएगा उस काम के लिए हम लोग लगे रहेंगे. શિવસેનાના નેતા એકનાથ શિંદે, એનસીપી નેતા અજીત પવાર, જનસેના પાર્ટીના પવન કલ્યાણ અને એલજેપી रामविलासના નેતા ચિરાગ પાસવાને समर्थन આપતા કહ્યું, मैं चिराग पासवान, मेरी पार्टी लोक जनशक्ति पार्टी रामविलास की तरफ से एनडीए संसदीय दल के नेता पद पर श्री नरेंद्र मोदी जी के नाम का समर्थन करता हूं. और अंत में मैं इतना जरूर कहूंगा सर, मेरे नेता, मेरे पिता आदरणीय रामविलास पासवान जी ने एक सपना देखा था और उन्होंने हमेशा कहा था कि मैं उस घर में दिया जलाने चला हूं जिस घर में सदियों से अंधेरा है. मुझे लगता है उनके इस सपने को, उनके इस लक्ष्य को और करोड़ों देशवासियों को अंधकार से निकालने की उम्मीद एकमात्र आप हैं सर. इसके लिए आपका बहुत बहुत धन्यवाद, बहुत बहुत आभार. जय हिंद. આંધ્રપ્રદેશ 2 જૂનથી સત્તાવાર રાજધાની વિનાનું છે, પરંતુ 12 જૂનથી રાજ્યને તેની પ્રથમ સત્તાવાર રાજધાની મળી જશે.
અહીં ટીડીપીના ચીફ ચંદ્રબાબુ નાયડુ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેને રાજધાની બનાવવા માટે અત્યાર સુધીમાં લગભગ 25,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. 2034 સુધીમાં કુલ 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાના છે. ટીડીપીના રાષ્ટ્રીય પ્રવક્તા જ્યોત્સના અનુસાર આ કાર્યક્રમ સાથે અમરાવતી રાજધાની તરીકે કામ કરવાનું શરૂ કરશે. અમરાવતીમાં શપથ લેવા પાછળનો સંદેશ એ છે કે હવેથી સરકાર અમરાવતીથી ચાલશે. સૌથી પહેલા સરકારી કર્મચારીઓ, ધારાસભ્યો, એમએલસીના ઘર બનાવવામાં આવશે. અમરાવતીને સત્તાવાર રાજધાની બનાવવાની જાહેરાત ચંદ્રબાબુ નાયડુની સરકાર દરમિયાન 2014માં કરવામાં આવી હતી, પરંતુ 2019માં જગન સીએમ બન્યા પછી અહીં કામ બંધ થઈ ગયું હતું. 2014થી અત્યાર સુધી હૈદરાબાદ, તેલંગાણા અને આંધ્રની સંયુક્ત રાજધાની હતી, પરંતુ 2 જૂનની સમયમર્યાદા પછી હૈદરાબાદ તેલંગાણાની રાજધાની બની ગયું. જોકે કેન્દ્ર સરકારે 2014માં અમરાવતીને આંધ્રની સંપૂર્ણ રાજધાનીનો દરજ્જો આપી દીધો હતો, પરંતુ અહીં કોઈ સચિવાલય, હાઈકોર્ટ, એસેમ્બલી ન હતી, તેથી હૈદરાબાદથી જ કામ ચાલી રહ્યું હતું. આરબીઆઈએ આજે ક્રેડિટ પોલિસી જાહેર કરી, જેમાં મોંઘવારીના મોરચે આરબીઆઈ તરફથી રાહત આપવામાં આવી છે અને રેપો રેટ 6.5% પર યથાવત રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસીની કમિટીની બેઠક મળી હતી. આ બેઠકમાં આરબીઆઈએ સતત 8 વખત રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આ પહેલીવાર એમપીસીની બેઠક મળી હતી. એપ્રિલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટને 6.5% પર યથાવત રાખવાનો અને નાણાકીય નીતિમાં આવાસ પાછી ખેંચવાની નીતિને જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. બંને નિર્ણય આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની આગેવાની હેઠળની 6 સભ્યોની એમપીસી દ્વારા બહુમતી 5/1ના મતદાનમાં લેવામાં આવ્યા હતા. આરબીઆઈ દ્વારા રેપો રેટને સ્થિર રાખવાથી રેપો રેટ સાથે જોડાયેલા તમામ બાહ્ય બેન્ચમાર્ક ધિરાણ દરો વધશે નહીં, જેથી ઋણ ધારકોને રાહત મળશે, કારણ કે તેમના સમાન માસિક હપ્તા એટલે કે ઈએમઆઈ વધશે નહીં. જોકે ધિરાણકર્તાઓ લોન પર વ્યાજ દર વધારી શકે છે, જે ફંડ આધારિત ધિરાણ દરની સીમાંત કિંમત સાથે જોડાયેલ છે. જ્યાં મે 2022 અને ફેબ્રુઆરી 2023 વચ્ચે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો સંપૂર્ણ ટ્રાન્સમિશન થયો નથી. કોંગ્રેસની સિસ્ટમ સામે ગેનીબેને સવાલ ઊભા કર્યા અને ત્યારબાદ કોંગ્રેસમાં જ નારાજગીનો દોર શરૂ થઈ ગયો. બનાસકાંઠા લોકસભા બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યા બાદ જ્ઞાનીબેન ઠાકોરે ખુદ કોંગ્રેસની સિસ્ટમ સામે સવાલો ઊભા કર્યા છે. જ્ઞાનીબેને જણાવ્યું કે ભાજપની સરખામણીએ કોંગ્રેસની સિસ્ટમમાં ઘણો અભાવ છે. અહીં ઉમેદવાર પોતાના દમ પર ચૂંટણી લડતો હોય છે, જ્યારે પાર્ટી ચૂંટણી લડશે ત્યારે મજબૂતાઈથી આશીર્વાદ મળશે. ત્યારે જ્ઞાનીબેનના આ નિવેદનથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નારાજ થયા છે. ભરતસિંહ વાઘેલાએ નિવેદન આપતા કહ્યું કે જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન દુઃખદ છે. તેમના નિવેદનથી મને અને કોંગ્રેસને ઠેસ પહોંચી છે. સાથે જ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, પક્ષમાં ગેરશિસ્ત ચલાવવું ન જોઈએ. જ્ઞાનીબેનનું નિવેદન એ એમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ટીમ કોંગ્રેસ તરીકે જ્યાં જ્યાં સંગઠનમાં જે લોકોએ કામ નહીં કર્યું હોય તેમને એક બાજુ કરીને આવશે અને જે સક્રિયતાથી કામ કરવા માગશે તેને નવેસરથી તક આપવામાં આવશે એવું પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહ ગોહિલ, અમારા પ્રભારી, સંગઠન પ્રભારી મુકુલ વાસ્તિકજીએ પણ જાહેરમાં પત્રકારો સાથે અને પક્ષની આંતરિક બેઠકમાં પણ આ સ્પષ્ટ સંદેશ આપી ચૂક્યા છે. રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આક્રમક બની છે. પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસ નેતાઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ત્રિકોણબાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણા અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું, જેમાં કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણી સાથે અનેક કાર્યકરો જોડાયા. આ દરમિયાન જિગ્નેશ મેવાણીએ કહ્યું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો એસઆઈટીમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવવાની આશા પીડિતોને કે અમને ન હોઈ શકે. જેથી આ પ્રકારના અધિકારીઓની એસઆઈટી બનાવવામાં આવે એ જરૂરી છે. વધુમાં કોંગ્રેસે કહ્યું કે સરકારના ભ્રષ્ટ તંત્રના કારણે આ ઘટના બની છે, એટલે પીડિતોના પરિવારને 4 લાખને બદલે ₹1 કરોડની સહાય મળે અને કેસની ટ્રાયલ પણ ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ કરવામાં આવી હતી. આ આંદોલન 3 દિવસ સુધી ચાલનાર છે. પીડિત પરિવારને ન્યાય મળે તે આશયથી શરૂ કરેલ આંદોલનની શું અસર થાય છે તે તો જોવું રહ્યું. અગ્નિકાંડ બાદ રાજકોટ મનપાની તપાસમાં મોટો ખુલાસો થયો છે. રાજકોટમાં 1200 જેટલી મિલકતમાં ફાયર એનઓસી જ નથી. જેમાં રાજકોટ મહાનગરપાલિકા પણ ધડાધડ કામે લાગી ગઈ છે. તમામ એકમોમાં ફાયર એનઓસીને લઈને તપાસ કરવામાં આવી રહી છે. જે એકમો પાસે ફાયર એનઓસી નથી તેમને નોટિસ ફટકારવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાએ અલગ તપાસ કરી, જેમાં ખુલાસો થયો કે રાજકોટમાં 1200 મિલકત એવી છે જેમના પાસે ફાયર એનઓસી જ નથી. આ તમામ મિલકત સામે કાર્યવાહી થાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે. અત્યાર સુધીમાં 250થી વધુ મિલકત સીલ કરવામાં આવી છે. સીલ થયેલી મિલકત ખોલવા આરએમસીમાં અરજીનો ઢગલો થઈ ગયો છે. ત્યારે હવે ફાયર એનઓસીની મંજૂરી બાદ જ સીલ ખોલી આપવામાં આવશે. હાલમાં સમગ્ર મામલે સરકારે મુદ્દાને ખૂબ જ મહત્વ આપી તપાસનો ધમધમાટ ચલાવી રહી છે. એસઆઈટીની રચના કરવામાં આવી છે. તે હાઈકોર્ટમાં 2 મહિના બાદ રિપોર્ટ સબમિટ કરશે, જેમાં અનેક અધિકારીઓના પણ અત્યાર સુધી નિવેદન લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ચોમાસાને લઈને ખગોળશાસ્ત્રીએ આગાહી કરી છે. રાજ્યમાં 21 જૂનથી ચોમાસાની શરૂઆત થશે અને એક જ દિવસમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. રાજ્યમાં લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિતે આગાહી કરી છે કે હજુ પણ વરસાદ માટે 15 દિવસ જેટલી રાહ જોવી પડશે, કારણ કે 21 જૂનથી રાજ્યમાં ચોમાસાની શરૂઆત થશે. ચોમાસાની શરૂઆત થતાં જ અનેક જગ્યાએ ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. અરબ સમુદ્ર સખત ગરમ થઈ રહ્યો છે. અત્યારની વાત કરીએ તો પર્ટિક્યુલર આજના દિવસે 32 થી 33 ડિગ્રી તાપમાન છે. એટલે હીટવેવની સંભાવના છે અને સાયક્લોનની સંભાવના પણ રહેલી છે. જો લો પ્રેશર જનરેટ થઈ જાય તો સાયક્લોન ક્રિએટ થઈ શકે અને અત્યારે ગાળો પણ છે સાયક્લોન અને હીટવેવ ત્રીજું આવવાની સંભાવના મને નેક્સ્ટ વીકમાં લાગી રહી છે. મને એવું લાગે છે એ પ્રમાણે 15 જૂન પછી વાદળ દેખાવાનું શરૂ થશે અને 21મી જૂનની આસપાસ ઓફિશિયલી વરસાદ બેસી જવો જોઈએ. ગુજરાતની વાત કરીએ તો અને કેવો પડશે વરસાદ? વરસાદ બહુ સરસ ક્વેશ્ચન. ધમધોકાર પડશે અને જેમ હીટ વેવ આવ્યો ને એવું કોલ્ડ વેવ આવ્યો એ રીતે મોન્સૂન વેવ પણ ચાલશે અને 5 થી 10 ઇંચ એક જ જગ્યાએ વરસાદ પડી જવાની સંભાવના રહેલી નકારી શકાતી નથી. ફ્લડ આવવાની સંભાવના પણ નકારી શકાતી નથી અને ધોધમાર વરસાદ, વિન્ડ ગસ્ટ સાથે વરસાદ, વાવાઝોડા સાથે વરસાદ, ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ ઘણી જગ્યાએ ગુજરાતમાં સંભાવના રહેલી છે. ઓડિશાના કરંજિયા વિસ્તારમાં 47 હાથીઓના ટોળાએ તાંડવ મચાવતા 100થી વધુ ગામોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાના કરંજિયા વિસ્તારમાં 47 હાથીઓના સમૂહે આતંક મચાવ્યો. 100થી વધુ ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. કરંજિયા ગામમાં હાથીઓનું આ ટોળું જંગલમાંથી ભટકી ગયું છે, જેને લઈ આસપાસના અનેક વિસ્તારોમાં ફેલાયું છે, જે પાકનો નાશ કરે છે અને ઘરોમાં તોડફોડ પણ કરે છે. ગ્રામજનોની ફરિયાદ છે કે હાથીઓના કારણે કલાકો સુધી પાવર કટ રહે છે. તો હાલમાં વન અધિકારીઓએ હાથીઓને ભગાડવામાં વ્યસ્ત છે. રાત્રિ દરમિયાન જ્યારે ગ્રામજનો ઠાકોરમુંડા રેન્જમાં હાથીઓને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હાથીના હુમલામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. સ્થાનિક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હાથીઓના કારણે કલાકો સુધી વીજળી ગુલ રહે છે, જેના કારણે અંધારામાં હાથીઓના અચાનક હુમલાથી ગ્રામજનો સતત ભયમાં રહે છે. આ ડરને કારણે તેઓ પોતાના ઘરની સામે આંખ પ્રગટાવીને તકેદારી કરી રહ્યા છે. વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓના સતત પ્રયાસો ચાલુ છે, પણ હાથીઓને ભગાડવામાં ખાસ સફળતા મળી નથી. એવી આશા છે કે હાથીઓને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે જંગલમાં પાછા છોડી દેવામાં આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો અને લોકસભા ચૂંટણીમાં તેઓની જીત બદલ અભિનંદન પાઠવ્યા અને 15 થી 16 જૂને સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી શાંતિ સંમેલનમાં ભારતની ભાગીદારી માટે અપીલ કરી. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી અને કહ્યું હતું કે મેં પીએમ મોદીને ભારતમાં વહેલી તકે સરકાર બનાવવા માટે શુભેચ્છા પાઠવી છે, જેથી તેઓ ભારતીયોના વિકાસ માટે કામ કરવાનું ચાલુ રાખી શકે. અમે વૈશ્વિક શાંતિ સમિટ વિશે પણ વાત કરી. મને આશા છે કે ભારત ચોક્કસપણે તેમાં ભાગ લેશે. આ સિવાય ઝેલેન્સ્કીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પીએમ મોદીએ ઝેલેન્સ્કીના અભિનંદન સંદેશ માટે આભાર માન્યો. સોશિયલ મીડિયા પરથી એક પોસ્ટમાં મોદીએ કહ્યું, રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાત કરીને આનંદ થયો. સામાન્ય ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીત પર અભિનંદન આપવા બદલ મેં તેમનો આભાર વ્યક્ત કર્યો છે. અમે બંને ભારત અને યુક્રેન વચ્ચેની ભાગીદારીને મજબૂત કરવા સંમત થયા છીએ. સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી યુક્રેનની શાંતિ સમિટનો હેતુ રશિયા અને યુક્રેન વચ્ચેના 2.5 વર્ષ લાંબા યુદ્ધને સમાપ્ત કરવા સંબંધિત વિકલ્પો પર ચર્ચા કરવાનો છે. આ માટે યુક્રેને 10 પોઈન્ટ પ્લાન પણ તૈયાર કર્યો છે. આ યોજના યુક્રેનમાંથી રશિયન દળોને પાછી ખેંચી લેવા અને યુદ્ધ અપરાધો માટે રશિયાને જવાબદાર ઠેરવવાનું કહે છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન ગુરુવારે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. આ દરમિયાન તેમણે આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાનમાં અસ્પષ્ટ માર્શલ લો લાગુ છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન છેલ્લા 10 મહિનાથી રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ છે.
થોડા સમય પહેલા તેમણે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ કરી હતી કે તેમને જેલમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યાં પ્રાથમિક વસ્તુઓ પણ આપવામાં નથી આવતી. બીજી તરફ પાકિસ્તાન સરકારે ઇમરાન ખાનના આ આરોપો અંગે સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ સોંપ્યો છે. તેમાં ઇમરાન ખાનને આપવામાં આવેલી સુવિધાઓ અને વ્યવસ્થાના ફોટોગ્રાફ્સ અને વિગતો પણ આપવામાં આવી છે. સુનાવણી દરમિયાન ખાને કહ્યું કે દેશમાં સામાન્ય ચૂંટણીના 5 દિવસ પહેલા મને અલગ અલગ કેસોમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જેના કારણે મારે ચૂંટણીથી દૂર રહેવું જોઈએ. આ દરમિયાન ઇમરાને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું ઉદાહરણ પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં ચૂંટણી દરમિયાન પ્રચાર કરવા માટે કેજરીવાલને પણ જામીન આપવામાં આવ્યા હતા. ઇમરાને સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પણ નારાજગી વ્યક્ત કરી હતી, જેમાં ખૈબર પખ્તૂનખ્વા સરકારે તેની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ઇમરાને કહ્યું હતું કે તેને તોશાખાના કેસમાં ફસાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ મામલે સુપ્રીમ કોર્ટે NABના નવા અધ્યક્ષની નિમણૂક કરવી જોઈએ. વધુમાં કહ્યું, જ્યારે સરકાર અને વિપક્ષ NABના અધ્યક્ષની નિમણૂક પર સહમત નથી થઈ શકતા, ત્યારે થર્ડ એમ્પાયરે તેના પર નિર્ણય લેવો જોઈએ. કરતારપુર કોરિડોરની તર્જ પર પાકિસ્તાન હિન્દુ અને જૈન ધાર્મિક સ્થળો માટે કોરિડોર ખોલવાનું વિચારી રહ્યું છે. આ કોરિડોર સિંધ પ્રાંતમાં ખુલશે. સિંધ પ્રાંતના પર્યટન મંત્રી ઝુલ્ફિકાર અલી શાહે કહ્યું કે હિન્દુ અને જૈન ધર્મના ભક્તોની સુવિધા માટે પ્રાંતમાં પાકિસ્તાન ભારત સરહદ પર કરતારપુર જેવો ધાર્મિક કોરિડોર બનાવવામાં આવી શકે છે, જેથી હિન્દુ અને જૈન ધર્મના લોકો સિંધમાં સ્થિત ધાર્મિક સ્થળોએ જઈને પૂજા કરી શકે. આ કોરિડોર ઉમરકોટ અને નગર પારકરમાં બની શકે છે. ઉમરકોટમાં શ્રી શિવ મંદિર આવેલું છે, જે સિંધના સૌથી જૂના હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે તે 2000 વર્ષ પહેલા બાંધવામાં આવ્યું હતું. આ સાથે નગર પાર્કરમાં ઘણા ત્યજી દેવાયેલા જૈન મંદિરો છે, જ્યાં મોટી સંખ્યામાં હિન્દુ વસ્તી છે. તેમણે કહ્યું કે સિંધમાં મોટી સંખ્યામાં હિન્દુઓ અને જૈનો છે, જેઓ આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા માંગે છે. પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. એક અંદાજ મુજબ પાકિસ્તાનમાં અંદાજે 75 લાખથી પણ વધુ હિન્દુઓ રહે છે. પાકિસ્તાનના કેટલાક મુખ્ય હિન્દુ મંદિરોમાં પરમહંસજી મહારાજ સમાધિ, બલુચિસ્તાનના લાસબેલા જિલ્લામાં હિંગોલ નેશનલ પાર્કમાં હિંગળાજ માતાજીનું મંદિર, પંજાબના ચકબાલ જિલ્લામાં કટાસ રાજ કોમ્પ્લેક્સ અને પંજાબના મુલતાન જિલ્લામાં પ્રહલાદ ભગત મંદિરનો સમાવેશ. બિડેનનો પુત્ર હન્ટર ડ્રગ્સ લેવા, ખોટી માહિતી આપીને બંદૂક ખરીદવા અને નકલી ટેક્સ ભરવા જેવા કેસોનો સામનો કરી રહ્યો છે. ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે જો તેઓનો પુત્ર હન્ટર બિડેન બંદૂકની તપાસ દીધી અને સાબિત થશે તો તેઓ તેને ક્યારેય માફ નહીં કરે. હન્ટર બિડેન પર ઓક્ટોબર 2018માં કોલ્ટ કોબ્રા હેન્ડગન ખરીદતી વખતે સાચી માહિતી છુપાવવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તે દરમિયાન તે ડ્રગ્સનો વ્યસની હતો અને નિયમિત રીતે ડ્રગ્સનું સેવન કરતો હતો. અમેરિકન કાયદા અનુસાર જે વ્યક્તિ ડ્રગ્સનું સેવન કરે છે તેની પાસે બંદૂક કે કોઈ ઘાતક હથિયાર નથી હોતું. બીજી બાજુ હન્ટર પર બંદૂક ખરીદીને અમેરિકન કાયદાનો ભંગ કરવાનો આરોપ છે. જો કે તે સ્પષ્ટ નથી કે તેને કેટલી સજા થશે, કારણ કે હન્ટરનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી. બીજી તરફ થોડા સમય પહેલા જો બિડેને એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ છે, પરંતુ પિતા પણ છે અને તેમના પુત્રને પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે તેમના પુત્રએ ડ્રગ્સની લતમાંથી બહાર આવવામાં જે તાકાત બતાવી છે તે ખૂબ જ પ્રેરણાદાયી છે. આ તરફ હન્ટરની એક્સ ગર્લફ્રેન્ડ હેલી બિડેને કોર્ટમાં મોટું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે જ્યારે તેણે હન્ટરની કારની તપાસ કરી તો તેને ત્યાં એક બંદૂક મળી, જેનાથી તે ડરી ગઈ. હેલીએ કોર્ટમાં એમ પણ કહ્યું કે તેણે હન્ટરને ઘણી વખત ડ્રગ્સ લેતા પકડ્યો હતો. ભારતીય મૂળના નાસાની અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સ શુક્રવારે વહેલી સવારે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી. આ દરમિયાન તેણે પોતાની ખુશી વ્યક્ત કરતા ડાન્સ પણ કર્યો હતો. સુનિતા વિલિયમ્સનો ડાન્સ કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે સુનિતા વિલિયમ્સ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયા છે. આ વખતે સુનિતા વિલિયમ્સ ભગવાન ગણેશની મૂર્તિ પોતાની સાથે લઈને ગયા છે, કારણ કે તે ભગવાન ગણેશને તેના માટે ભાગ્યશાળી માને છે. તેણે કહ્યું કે તે આધ્યાત્મિક છે. તે અગાઉની ફ્લાઇટ્સમાં તેની સાથે ભગવદ્ ગીતાની નકલો પણ અવકાશમાં લઈ ગઈ હતી. બોઇંગ સ્ટારલાઇનનું પ્રથમ ક્રૂ મિશન સફળતાપૂર્વક ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યું. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર બોર્ડ પર છે. સ્ટારલાઇનર મિશનનો હેતુ નાસાના ભાવિ મિશન માટે અવકાશ યાત્રીઓ અને કાર્ગોને પૃથ્વીની નીચે ભ્રમણ કક્ષામાં લઈ જવાનો.
આ સ્પેસ ફ્લાઇટનો હેતુ એ સાબિત કરવાનો પણ છે કે અવકાશયાન આસાનીથી આયોજનબદ્ધ રીતે સ્પેસ સ્ટેશન પર જઈ શકે છે. વિલિયમ્સ અને બુચ વિલ્મોરને લઈને બોઇંગના ક્રૂ ફ્લાઇટ ટેસ્ટ મિશન તાજેતરમાં જ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી ઘણા વિલંબ પછી ઉપડ્યું હતું.